મા બાપનું તું વિચારે છે એ જ મહત્વનું છે મારા ભાઈ. મારા વગર ખાતો એ નતો. ભાઈ ખાયા તારો વગર નતો ખાતો એમ? જય માતા જય માતા. કેમ છો? મજામાં? કયા પ્રોપર માણસામાં જ રહો છો તમે? માણસામાં જ કાયમથી હોજરી અમારી જિંદગીથી હારીએ જ અમારું. તું શું કરે? કેમ તું કેમ રોવે છે? કોમી જાય કોમ કરે બધા હંગાતી મજૂરી જાય ખવડાવો. તારું નામ? બે જણ રવિ રવિ. ને એનું શું નામ હતું? જીતેન્દ્ર. જીતેન્દ્ર. મોહન કઈને બોલાવતો પણ કેવી રીતના એક્સપાયર થઈ ગયો? એને મગજની તકલીફ, દવા બહુ એને બહુ દવા કરાવી. દવા બહુ કરાવી. કલોલથી દવા લાવતો હતો કે મને ભાઈ એક્સપાયર થઈ ગયો તો શું થઈ ગયું? ચિંતા નહીં કરવાની હો. મારું આખું ઘર ભરેલું દેખાય એવો મારો છોકરો તો આનો તો નખે નહીં પેલો રેન ફોટો મસ્ત છોકરો હતો મારો. હું મજૂરી જઈ ત્યાં કોમે જતો ને ઘરમાં તો એક્સપાયર થઈ ગયો. ઘરમાં જાય. જીતેન્દ્ર કુમાર ગાલાજી ઠાકોર. ઠાકોર છો તમે? ઠાકોર. 14 વર્ષથી એને મગજની તકલીફ, તે દવા લાવતો હતો. 14 વર્ષથી બીમાર હતો. દવા કરાવી બધું પડે. તમાકુનો એવો ને દાગીના વેચીને સોનિયાના દાગીના બાગીના વેચીને દવા કરાવતો. દાગીના વેચીને ખાઈને દવા આપી. અને આપણો ભાઈ ભલે એક્સપાયર થઈ ગયો છે પણ હું બેઠો છું ને, હું કેમ ચિંતા કરશું? શું કરું છું તારે? બોલ. મારે છોકરું તારા બેને ખુશ રાખવા માંગુ છું. સરસ. મા બાપનું તું વિચારે છે એ જ મહત્વનું છે મારા ભાઈ. મારા વગર ખાતો એ નતો. ભાઈ ખાયા તારો વગર નતો ખાતો એમ? તું અત્યારે શું કરે? કોમ જવું છૂટક મજૂરી. મજૂરી કરે. કેટલા રૂપિયા આપે મજૂરીમાં? 400 રૂપિયા. 400 રૂપિયા આપે. 200 આલુ 400 આલુ જેવું મજૂરી. તો વરસાદમાં કેવી રીતના રહેતા તમે આવી પરિસ્થિતિમાં? એવી રીતે બેહી રહીએ પત્ર નાખી. તો હું કામ રોવે છે ભાઈ? રોવાનું નહીં યાર, ચિંતા નહીં કરવાની. શું કીધું? ચિંતા નહીં કરવાની મારા ભાઈ. આપણે કરશું કંઈક મસ્ત ઘર બનાવીએ તમારું. મને મારો બાબલો યાદ આવે. મારું દુઃખ પડી, બહુ મને દુઃખ પડી. 20-25 વર્ષથી આવું ચાલે. એક્સપાયર ક્યારે થઈ ગયો? હમણાં જ થઈ ગયો ને? 5મા મહિનાની 27 તારીખે. એટલે કે પપ્પા મારે સંદાસ જવું હોય, પાણી પો મને લોટો પડી તે પાણી આપી એવો તો સંદાસમાં જીવ પીને જતો મોકો થયો હોય જાલી પાડી. આટલા ને આટલા 5 મિનિટમાં જીવ જતો રહ્યો. હા પડી જ ગયો. પહેલાં નોકરી કરતો રહ્યો કલોલ, 20,000 પગાર હતો એનો. પછી એનું એવું થઈ ગયું ને અંબાજી ગયો ને તે પછી તારનો પડી ગયો તે મને અચાનક કેમ એવું થઈ ગયું? અચાનક કોઈ મને આટલું કોઈ સહારો ના આવે. માણસા ગામ છે એમાં 24 વર્ષનો દીકરો વસ્તુના અભાવના કારણે એક્સપાયર થઈ ગયો. હમણાં 4-5 મહિના થયા છે. આ નાનો છોકરો છે, રવિ નામ છે, રવિ ઠાકોર છે. અને આજે એક્સપાયર થઈ ગયો 24 વર્ષનો જીતેન્દ્ર ઠાકોર. આ ઠાકોર પરિવાર છે, માણસા ગામમાં છું અત્યારે. અને કેટલા બધા લોકો એમને મને આ મેસેજ મોકલેલા કે તમે આ જગ્યા પર આવો, આમનું ઘર બનાવો. સખત જરૂરિયાતમંદ પરિવાર છે. આ માજી છે, આ નાનો છોકરો છે રવિ 17 વર્ષનો. એના ભાઈને યાદ કરીને ખૂબ રડે છે. મતલબ હું જ્યારનો આવ્યો ત્યારનો એના ભાઈને જોઈને રડે છે કે ભાઈ હું જ્યારથી મારો ભાઈ મોટો હતો ત્યારથી મારો ભાઈ મારા વગર ક્યારે જમતો નહીં. અંબાજી દર્શન કરવા ગયો, એક્સિડન્ટ થઈ ગયો અને એના હિસાબે મંદબુદ્ધિ મતલબ પાગલ જેવું થઈ ગયું ભાઈને. અને આટલા સમયથી મતલબ છેલ્લા 12-13 વર્ષથી દુઃખી હતો. અને આ પરિવાર 25 વર્ષથી હેરાન થાય છે. આ સતત રડે છે. મતલબ હું જ્યારથી આવ્યો ત્યારથી રવિ એના ભાઈને યાદ કરીને રોવે છે કે મારો ભાઈ મને ખૂબ પ્રેમ કરતો હતો. અને અમે બે ભાઈઓ, અમારા ઠાકોર સમાજમાં ક્યારે પણ લગ્ન હોય કે કોઈ પણ જાતનો પ્રસંગ હોય તો અમે બે ભાઈ હારે જ હતા. અને આજે મારો ભાઈ નથી એનો મને બહુ પસ્તાવો છે. એમના માટે આપણે માણસામાં ઘર બનાવી રહ્યા છીએ. ઘણી વસ્તુ એવી હોય ને, હું એવું માનું છું કે ભાઈ ભગવાન ક્યારેક ક્યારેક કોઈ જગ્યા પર આપણે જવાનો રસ્તો ચિંધતા હોય છે. ખૂબ સારું ઘર આપણે બનાવશું. અને જીતેન્દ્રનો જે ફોટો છે આપણે ઘર બનાવીને એમના ઘરમાં મૂકશું. જીતુની ખૂબ ઈચ્છા હતી. માજીએ જેવું કીધું કે ભાઈ મારા દીકરાની બહુ ઈચ્છા હતી કે ભાઈ મારે મારા મા બાપ માટે કંઈ કરવું છે. જીતુ એક્સપાયર થઈ જાય છે અને પછી અત્યારે મેં રવિને કીધું કે રવિ તારે શું કરવું છે? તો રવિ મને એવું કહે છે કે મારે મારા મા બાપ રાજી રહી, મારા મા બાપ માટે કંઈક કરવું છે. એટલે આવા દીકરા હોવા જોઈએ. ઠાકોર પરિવારમાંથી આ દીકરો આવે છે અને આપણે એમના માટે ઘર બનાવીએ છીએ. અને હંમેશા કહું છું કે ભાઈ ઠાકોરો માટે કોઈ પણ સારું કામ કરો એટલે માતાજી, માં વિહત, માં મોગલ, જોગણી માતા તમારી હારે રહી છે. એટલે આપણે એમના માટે ઘર બનાવીએ છીએ. જરાય ચિંતા નહીં. આવનારા સમયમાં જ્યારે પણ આ ઠાકોર પરિવારને આપણી જરૂર છે આપણે એમની સાથે ઊભા રહીશું. માથા પર છત નથી. હમણાં 2-4 પતરા, હમણાં વરસાદની સિઝન હતી એટલે પતરા કોઈ મેં અરેન્જ કરી આપ્યા અને આ પરિસ્થિતિમાં રહેતા હતા. બાકી તો પહેલા તો કાગળ નાખીને રહેતા હતા. આ પરિવાર માટે આ તમે જુઓ, અનાજના નામે આમની પાસે ખાલી આટલી વસ્તુ છે. આ ઘઉં છે, ઘઉંની અંદર તમે જોશો, ઘઉંની અંદર મકોડા છે, ઘઉંની અંદર કાકરા છે. આપણે મસ્ત ઘર બનાવીએ છીએ. રવિ જરાય ચિંતા કરતો નહીં.
શું કીધું? હું તારો ભાઈ છું. અરે માજી પગે લાગો માં, પગે લાગો માં, પગે લાગો માં. આપણે છે ને બધો સામાન બધો થોડોક આ લોકોને બહાર કઢાઈ નાખે. બધો સામાન લેવા મદદ કરો. ચાલો બધા આવી જાઓ, આવી જાઓ. આમ રહેજો, આમ રહેજો. આવી જાઓ. ચાલો. આમે પાઇપલાઇન છે, જોજો. હવે અહીંયા બાથરૂમ આડું આવે છે, બાજુના ઘર આરે તો આ તોડી નાખીએ કે શું કરીએ? આમ રહેજો પાછળ. ભાઈ દાદા થોડા આ પતરા લઈ લો ને, બધા આવો ને. ચાલો. હા, અને ટ્રેક્ટર કેટલા જોઈએ આમાં? આટલા મતલબ આ પ્લેન ઉપર કેટલા જોશે તમારા હિસાબ? કેટલા 2-3 જોઈએ કે? હા, જેસીબી નું કામ પતી ગયું. ભાઈ આજ માટે આટલું છે. અત્યારે માણસા ગામમાં છું અને માણસા ગામમાં અત્યારે આપણે 3 લોકોનું ઘર બનાવી રહ્યા છે. રવિ છે, એના મા બાપ છે અને એક ભાઈ એક્સપાયર થઈ ગયો છે, પણ આપણે એમના માટે ઘર બનાવ્યું છે. પ્રોપર માણસામાં છું ને બધા લોકોને કહેવાનું ખાસ કે અહીંયા આવજો, 2 પથ્થર ઉપાડશો ને તો એક સારું સેવાનું કામ કરજો બધા. બરાબર? બોલો અંબે.